ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्तु यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। બીજો અધ્યાય શ્લોક 38।
સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણો બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાत्. નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો. જુલાઈમાં છેલ્લે મળ્યા ત્યારે આપણે ચર્ચા કરી કે આ જીવન આપણું આ દ્વંદ્વોથી ભરેલું છે. કોઈ પણ મનુષ્ય હોય, આ સમજવાનું, જીવન દ્વંદ્વોથી ભરેલું જ છે. ભગવાન એવું કહેતા નથી કે તને દુઃખ નહીં પડે. ભગવાન એવું કહેતા નથી કે તારો પરાજય નહીં થાય. આ સમજો. ભગવાન શું કહે છે? સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જય. અર્જુન, આ પરિસ્થિતિઓ તારા જીવનમાં આવવાની જ છે, પણ તારે શું કરવાનું છે? સમે કૃત્વા. સમ, જો આ સમજ, આ સમ શબ્દ છે ને એ થોડું જોખમકારક છે. એ બધા શું વિચારે? આપણે સમ થઈ જઈએ. મનને આપણે શું કરી દઈએ? સમ કરી દઈએ. મન સમ થઈ શકે? જો વિચાર, મન સમ થઈ શકે ને તો તમે મને સાંભળી જ નહીં શકો. આ સમજવા, તમે સાંભળી શકો છો કોને કારણે? તમારું મન સતત વિચારી રહ્યું છે. મનને અટકાવવાની કોઈ જરૂર નથી. આ સમજો. મન કોને કહેવાય? ધારો કે એમ કહું, નદી કોને કહેવાય? પાણી હોય તો નદી કહેવાય? આ ગ્લાસને નદી કહેવાય? જો વિચાર, પાણી છે, પણ એ પાણીને નદી એવું નામ ક્યારે આપણે આપીએ? સાબરમતી નદી, હવે પેલું ભરેલું રહે નર્મદાનું પાણી. પહેલાં તો શું હતું? ચોમાસામાં જ પાણી હોય, બાકીના વખતમાં શું હોય? ના, ક્રિકેટ રમાય ને સર્કસનો ટેન્ટ હોય. આ સમજવું. નદી ક્યારે કહેવાય? પાણી વહેતું હોય. વહેતા જળને જ નદી કહેવાય. એ મન કોને કહેવાય? વિચારનો જે પ્રવાહ છે એને જ મન કહેવાય. એક પછી એક વૃત્તિ મનમાં ઉઠી જ રહી છે. આપણને એનો કોઈ વિરોધ નથી. આ સમજો, આગળ જેમ જઈશું ને બધું આવવાનું જ છે. મનમાં અનેક વિચારો ઉઠે છે, એને તો મન કહેવાય. અને જો અનેક વિચારો ઉઠે છે, એ વિચારો પર આપણું કોઈ નિયંત્રણ છે? કોઈ પણ સિદ્ધ પુરુષ હોય એ ક્યારે એવું કહી શકે 5 મિનિટ પછી એના મનમાં કયો વિચાર આવશે? આ સમજ, મનમાં વિચાર ઉઠે છે, વિચાર ઉઠવા પર આપણું કોઈ નિયંત્રણ નથી. આ સમજો. અને એટલે ભગવાન શું કહે? મનમાં અનેક પ્રકારના ભાવ હોઈ શકે. જો આ સમજો, લાભ અને ગેરલાભ ખરેખર બહાર નથી. બહાર લાભ અને ગેરલાભ ક્યાં છે? આપણી અંદર જ છે. વૃત્તિ છે. જય પરાજય વૃત્તિ છે. લાભ ગેરલાભ વૃત્તિ છે. સુખ દુઃખ શું છે? વૃત્તિ છે. જો વિચાર, જય અને પરાજય કોને કેવું? ક્યારેક માણસ હારીને જીતતો હોય. આ સમજવા. એટલે જ ભગવાન નામ રણછોડ પડેલું. ભગવાન રણછોડ કેમ થયા? એટલા માટે આ બધી આપણી મૂર્તિ પૂજા, આપણા મંદિરો, આ બધું બહુ મજાની વસ્તુ છે. આ સમજવા, બધું વેદાંત સમજવા માટે ઉપયોગી જ છે. ભગવાનનું નામ રણછોડ કેમ પડ્યું? ભગવાન રણ છોડીને ભાગ્યા.
રણ છોડીને ભાગ્યા જ ખરા, ચપ્પલ પહેરવાનો ટાઈમ નહોતો, આ સમજવાનું, ખુલ્લા પગે જ ભાગ્યા. છતાં બોલીએ શું? જય રણછોડ. જો વિચારજો, બોલીએ શું? જય રણછોડ. જય રણછોડ માખણ ચોર. જો વિચાર, ભગવાન હારી ગયા. હારવામાં પણ ભગવાનની શું હતી? જીત હતી. આ સમજો, ભગવાન એમના જીવન દ્વારા આપણને અનેક પ્રકારના સંદેશા આપે છે કે હારવામાં જીત છે, ગુમાવવામાં કંઈક મેળવીએ છીએ આપણે. અને દુઃખ એમ કહીએ તો દુઃખમાં સુખ તો રહેલું જ છે. એટલા માટે હંમેશા કહું, તાવ આવે તો હું માનવાનું નહીં કે હું દુઃખી. તાવ આવે ને બધા પૂછવા માંડે એટલે સુખી કહેવાય. કેમ છો? પેલો નહીં પૂછતો ને એ બાજુવાળો પૂછે, ડૉક્ટરને બતાવ્યા હવે જાશે મૂકજો. કોઈ પૂછતું નહીં હોય. આમ તો પેલો બેંકમાં કામ કરતો હોય કોઈ પૂછતું નહીં હોય, પણ તાવ આવ્યો ને 4 દિવસ બેંકમાં નહીં ગયો પછી શું કરે? પેલો પટાવાળો સાહેબ સાહેબ કરતો થઈ જાય. સાહેબ પાણી લાવો, સાહેબ ચા આપો. કોને સુખ કેવું, કોને દુઃખ કેવું? એટલે ભગવાન શું કહે છે? સમય કૃત્વા. સમયનો અર્થ શું થયો? જે કંઈ છે એ મારા માટે યોગ્ય છે. જે પરિસ્થિતિ છે જીવનમાં, એ પરિસ્થિતિ મારા માટે કેવી છે? યોગ્ય છે. કોઈ વિરોધ નહીં. સમયનો અર્થ શું થાય? કોઈ પ્રકારનો પરિસ્થિતિ પ્રત્યે આપણા મનમાં વિરોધ નથી. અત્યારે આપણે જે દુઃખી થઈ રહ્યા છે એનું કારણ શું છે? સતત પરિસ્થિતિ સાથે આપણે શું કરી રહ્યા છે? લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે. આમ હોત ને તો સારું. પેલા એક બાને ઘર હતું, ઘર વેચીને પછી ફ્લેટમાં રહેવા ગયા. થોડા દિવસ રહીને પછી આ ફ્લેટે મને તો મોટો પડે. શું કરવાનું? આપણે એવું માનીએ છીએ કે પરિસ્થિતિ બદલીને હું સુખી થઈશ. ભગવાન શું કહે છે? તતો યુદ્ધાય યુદ્ધ. અર્જુને પરિસ્થિતિ બદલવા માંગતો હતો. કેમ? આ યુદ્ધ કરવું નથી. નયોત્સહિતિ ગોવિંદ. ભગવાન નહીં લડું. આપણે સુરતી ભાષામાં રોકડી કહેવાય. એણે ભગવાનને રોકડી સંભળાવી દીધી. કેમ? નયોત્સહ. ભગવાન નહીં લડું. જો વિચાર, ભગવાન શું કહે છે? યુદ્ધાય કૃત નિશ્ચય. નિર્ણય કર કે તું યુદ્ધ કરીશ. યુદ્ધ કરવું એટલે કે આપણી સામે જે પરિસ્થિતિ છે એનો સામનો કરવા તૈયાર છે. કૃત નિશ્ચય. ભગવાન શું કહે છે? નિશ્ચય કરીએ આપણે કે કોઈ પણ પરિસ્થિતિ મારી સામે આવે એને હું સામે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિ એટલે વ્યક્તિ હોય એમાં પછી આ સમજવું. દેશ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે. વસ્તુ ઘણી પ્રકારથી હોય. આપણને હંમેશા એવું લાગે પેલો અમેરિકા ગયો એટલે સુખી, એ ત્યાં જઈને જો પછી ખબર પડે એ પેલા બે છેડા ભેગા કરતા હોય એને બિચારાને તકલીફ જ પડતી હોય. પણ આપણા મગજમાં એવું મૂકી જ દીધું, અમેરિકા એટલે શું છે? સુખ. એ બધા અમેરિકાવાળા રિટાયર થઈને અહીંયા કેમ આવે? કેમ? અહીંયા પેલી કામવાળી હોય, પછી પેલો કરિયાણાવાળો હોમ સર્વિસ આપે. ત્યાં ગમે હોય કોઈ હોમ સર્વિસ મળે નહીં. ભલે ને બહાર સ્નો પડતો હોય, તમારે શું કરવું પડે? પેલું બજારમાં લેવા જવું જ પડે. અહીંયા તો પેલું દુકાનમાં ફોન કરે, પેલો આપી જાય. દવાવાળો આપી જાય. પેલો લોહી લેવાવાળો ભલે 50 રૂપિયા લે, પણ ઘરે આવીને શું કરે? લઈ જા. વિચારજો, લોન્ડ્રી જાતે કરવાની, વેક્યુમે જાતે જ કરવાની. એટલે ભગવાન શું કહે છે? કૃત નિશ્ચય. નિર્ણય કરો. આ પરિસ્થિતિ જીવન જે મારી સામે છે એ જીવન પ્રત્યે કોઈ વિરોધ કે સંઘર્ષ નથી. જો આવું મન જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થાય નહીં. આ સમજો. ભલે ભગવાન કહી ગયા 30મા શ્લોક સુધી ભગવાન આપણને સમજાવી ગયા કે આત્મા તો કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. એનો ક્યારેય જન્મ થતો જ નથી, મૃત્યુ થતું જ નથી. અવિનાશી તું તદ્વિદ્ધિ. આત્મા અજર અમર છે. એક વાર જેણે આત્માને આ પ્રકારે ઓળખી લીધો પછી કોઈ દુઃખનું કારણ છે જ નહીં. જો વિચાર, એટલું જ નહીં, આશ્ચર્યવત પશ્યતિ. પછી તો એના માટે બધું શું છે? આશ્ચર્ય જ છે. એને મોટે મોટું આશ્ચર્ય એ હોય એના માટે કે હું દુઃખી કેમ થતો હતો. આ સમજો, જો હું આનંદ સ્વરૂપ આત્મા છું એ ઓળખી લીધા પછી પહેલું જ આશ્ચર્ય તો શું હોય કે આટલો બધો હું દુઃખી થતો હતો. આ દુઃખી થવાની જરૂર હતી ખરી? જો વિચાર,
હું તો આનંદ સ્વરૂપ છું, કોઈ મર્યાદા નથી, પૂર્ણ છું. દુઃખનો કોઈ પ્રશ્ન છે જ નહીં. જો આ સમજ, ખરેખર આશ્ચર્ય મોટામાં મોટું વાત છે કે આનંદ સ્વરૂપ આત્મા હોવા છતાં પણ બધા શું થઈ રહ્યા છે? દુઃખિત થઈ રહ્યા છે. આજ મોટું આશ્ચર્ય. વિચાર, બદલવાની કોઈ જરૂર નથી. જે માણસ પરિસ્થિતિ બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે છે એને સંસારી કહેવાય. જે મનને બદલીને સુખી થવાનો પ્રયત્ન કરે એને યોગી કહેવાય. અને વેદાંતી કોણ છે? કોઈ બદલવાની જરૂરિયાત જેને દેખાતી નથી. જ્યાં સુધી તમારા મનમાં હજી પણ કંઈક બદલાય અને હું સુખી થઈશ, આ પતિ પત્ની વચ્ચે આ જ હોય. આ સમજવા, અહીંયા હોય કે ત્યાં અમેરિકા હોય, બધું સરખું જ છે. પતિ પત્ની વચ્ચે આ જ માથાકૂટ છે. ખાનગીમાં પૂછો ને તો ખબર પડે. ખાનગીમાં પતિદેવને પૂછે ને તો એક જ જવાબ હોય, અમારે ત્યાં એનું બધું સરસ, રસોઈ એ બહુ સારી, બધું આનો એક જ આ સ્વભાવ બદલાઈ જાય ને તો સુખી અમે. અને બેનને પૂછે તો એ જ જવાબ હોય. સમજો, એમનું બધું બહુ સરસ, અડધી રાતે ઉઠીને લોકોને મદદ કરે, પણ એમનો આ એક જ સ્વભાવ છે. આટલો એક બદલાઈ જાય ને તો અમારે શાંતિ. એકનો પંખો જોયો ને એકને પંખો નહીં જોયો, એકને ધાબળો જોયો ને એકને રજાઈ જોયો, ત્યાં તું ચાલતું હોય. એકને બારી ખુલ્લી જોઈએ, એકને બારી બંધ જોઈએ. વિચાર, એટલે સતત આપણું મન ક્યાં રોકાયેલું રહે છે? કંઈક બદલીને હું સુખી થઈ. અને એટલા માટે ભગવાન શું કહેવું પડ્યું? સમયકૃત્વ. સમયકૃત્વ એટલે શું છે? કોઈ વિરોધ નહીં, પણ એને માટે શું કરવું પડે? કૃત નિશ્ચય. એ સામનો કરવા માટેનો નિશ્ચય આપણે કરવો પડે. એ નિશ્ચય આપણો હોવો જોઈએ. જો આ સમજો, પણ એ નિશ્ચય થતો નથી. જો આ સમજો. એટલે ભગવાન હવે આ 39મા શ્લોકના આપણને કહે છે કે જો હજી આ કૃત નિશ્ચય એટલે કે આવો નિશ્ચય આપણો થતો નથી, હજી સતત આપણે આ સંસાર સાથે સંઘર્ષ કરી રહ્યા છે. એશા તે અવિહિતા સાંખ્ય. અર્જુન, આ સાંખ્યનો ઉપદેશ મેં તને કર્યો, એ નહીં સમજાયો તને. હજી તું આ સંઘર્ષમાંથી બહાર નીકળી શકતો નથી. આ આંતરિક સંઘર્ષ આપણો છૂટતો જ નથી. તો શું કરવા? બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ સાંખ્ય બુદ્ધિ અભિહિતા. આ સાંખ્ય બુદ્ધિનો ઉપદેશ મેં તને કર્યો. યોગે તું ઇમામ શૃણુ. આ મનને સંઘર્ષથી મુક્ત કરવા માટે જેને યોગ કહેવામાં આવે એ યોગ વિશે તું સાંભળ. કેમ? બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. છેવટે આપણા દુઃખનું મૂળ તો ક્યાં છે? જો આ સમજો, આ ભારતીય સંસ્કૃતિમાં જ છે, પરદેશમાં ક્યાંય છે નહીં. આ સમજ, અન્ય કોઈ સંપ્રદાયોમાં, અન્ય કોઈ પ્રકારના ધર્મપંથોમાં આ પ્રકારની સમજદારી છે જ નહીં. કર્મ એવ બંધ, કર્મ બંધ. જો આ સમજ, કર્મ જ બંધન છે. છેવટે આપણા દુઃખનું કારણ શું છે? હમણાં જ એક બેન મને કહી ગયા, સ્વામીજી કંઈક કરેલા હશે તો ભોગવીએ. જો આ વિચાર, એનો અર્થ શું થયો? છેવટે આપણા દુઃખનું કારણ શું છે? આ કર્મ છે. આપણે જ કંઈક કરેલું છે જે હવે શું કરી રહ્યા છે? પેલો ચૂકવીએ છે. જો વિચાર, એટલા માટે હું હંમેશા બધાને કહું કે આ જીવનમાં દુઃખ આપણને બે વસ્તુ શીખવે. આ સમજો, દુઃખ આપણને બે વસ્તુ શીખવે છે. એક એ શીખવે છે કે પૂર્વજન્મમાં ખોટા કર્મ કરેલા છે, એટલે આ જન્મમાં તું હવે શું છે, આપણી દેશી ભાષામાં શું કહેવાય, ડાયો થઈને રહેજે. અત્યારે દુઃખ પડી રહ્યું છે, કહે છે આપણને કે હવે તું ડાયો થઈને રહે, તો પછી આવું ભવિષ્યમાં દુઃખ મળે નહીં તને. કોઈ ઠેકાણે રહેતું જ નથી. આ બધું આગળ આવવાનું જ છે. સમજ, આટલું દુઃખ પડ્યા પછી પણ કોઈ અધર્મ છોડવા જ તૈયાર નથી. સ્વામીની જેવા થોડુંક ઘણું તો હવે ખોટું કરવું પડે, એ તો ચાલી જાય. જો વિચાર, ચાલી જાય. વિચાર, દુઃખ પડવા છતાં પણ આપણે શું છે,
અધર્મ છોડવા જ તૈયાર નથી. અને દુઃખને કારણે બીજું આપણે અનુભવ જે છે, આપણો જે શીખવાનું છે એ છે કે આ જગત દુઃખથી ભરેલું જ છે, એનાથી શું કરવાનું છે? છૂટવાનું છે. આમ દુઃખ, ધર્મ અને મોક્ષ બે ચર્ચા કરાવે. એટલા માટે પૂરા લગ્નની પાર્ટી ચાલતી હોય ને ત્યાં જઈને તમે ચર્ચા કરો. ચાલો આપણે ભગવદ્ ગીતાનું પ્રવચન કરીએ. ભગવદ્ ગીતા કોઈ સાંભળવાનું? લગ્નમાં ગીતાનું પારાયણ રાખીએ. ગીતાનું પારાયણ રાખવાનું હોય જો વિચાર. આ સમજ. પણ અત્યંત દુઃખ હોય તો આ ચર્ચા કામની નથી. પેલો બાપડો એક્સિડન્ટમાં પડેલો હોય અને પછી એના હાડકાં તૂટેલા હોય, પેલો હોસ્પિટલમાં હોય, તેને જઈને આપણે એમ કે તું દેહ નથી, તું તો કોણ છે? નિત્ય મુક્ત આત્મા છે. પગે પ્લાસ્ટર બાંધેલું હોય ને, એ પ્લાસ્ટર સાથે પગ તમને મારે, સમજો. સુખ દુઃખ એટલે ભગવાન શું કહે છે? આ બંને છે. એટલે શું કહે છે? યોગમ તું ઇમામ શૃણુ. હવે તું શું કર? આ યોગ સાંભળ. કેમ? કર્મ બંધમ પ્રહાસ્ય. આ તને દુઃખનું કારણ કર્મ જ છે. જો વિચારી જજો. અને ખરેખર ભગવાન આગળ કહી ગયા આપણે, કર્મય દુઃખનું કારણ નથી. હું આ કર્મ કરું છું, એ કર્તૃત્વ આપણા દુઃખનું કારણ છે. એ ભગવાન આગળ કહી ગયા, નાયમ હંતિ ન હન્યતે. આત્મા હનન ક્રિયાનો કર્તા પણ નથી, ન હન્યતે આત્મા હનન ક્રિયાનો કર્મ પણ નથી. આત્મા પર હનન ક્રિયા થતી પણ નથી અને આત્મા સ્વયં હનન ક્રિયા કરતો પણ નથી. આમ આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. અને જો કર્તૃત્વ ભોક્તૃત્વ નથી તો કર્મને પણ કોઈ સ્થાન રહેતું જ નથી. અને એટલે ભગવાન શું કહે છે કે એકવાર તારી અંતઃકરણ શુદ્ધિ થશે, તારું મન શાંત થઈ જશે, તારા મનમાં કોઈ વિરોધ કે સંઘર્ષ નહીં હોય, તો પછી આ કર્મનું બંધનને પણ તું શું કરે? પ્રહાસ્યસી. એમાંથી તું છૂટી જઈ શકજો. પણ કે આ યોગ કોને કહેવાય? માતાજી અમે તો રોજ યોગ કરીએ. રોજ હું તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરું, રોજ યોગાસન કરું. તો 4 વર્ષથી કરું પણ હજી કંઈ આ થયું નથી. કર્મ બંધ છૂટ્યો એવું લાગતું નથી માતાજી. હું તો રોજ યોગના ક્લાસ કરું. એટલે શંકરાચાર્યજી યોગ કોને કહેવાય એ આપણને ભાષ્યમાં સમજાવે છે. બહુ સુંદર છે આ ભાષ્ય. એશા તે તુભ્યમ અભિહિતા ઉક્તા સાંખ્યે. આ સાંખ્ય કોને કહેવાય? પરમાર્થ વસ્તુ વિવેક વિષય. પરમાર્થ વસ્તુ આત્મા તત્વ છે, એના વિશે તો શું છે? મેં તને કહી દીધું. આત્મા એક અદ્વિતીય છે, એક ચૈતન્ય સ્વરૂપ આત્મા તું છે, એ મેં તને ઉપદેશ કર્યો. અકર્તા અભોક્તા આત્મા છે એ નથી સમજાયું. એને શું કહેવામાં આવે? બુદ્ધિ જ્ઞાનમ સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણ. સંસાર નિવૃત્તિ કારણ નથી કીધું, આ સમજો. સંસાર હેતુ, આ સંસારનું જે કારણ છે, આ સંસારનું કારણ શું છે? આત્માના સ્વરૂપનું અજ્ઞાન. કાલથી આપણું સવારે ઈશાવાસ્ય ઉપનિષદ શરૂ થશે, નવું. જા સમજ. બહુ અદભુત છે. એવું કહેવાય ભલે બધું ખોવાઈ જાય, ખાલી આ 18 મંત્રો જો ઈશાવાસ્ય ઉપનિષદના રહે ને તોય બસ છે. ભલે સંપૂર્ણ વેદ ગુમ થઈ જાય, પણ આ ઈશાવાસ્યના 18 મંત્રો પણ હોય તો આપણું વેદનું જ્ઞાન સુરક્ષિત છે. વિચાર, અદ્ભુત ગ્રંથ, 18 જ મંત્રો છે. ત્યાં એ જ સમજાવ્યું આપણે કે છેવટે આપણા સંસારનો હેતુ કોણ છે. એકવાર સ્વામીજી મુંબઈ હતા. સ્વામીજી હોટલમાં રહે, કારણ કે બધા ઘણા લોકો મળવા આવતા હોય ને, જેમને ઘરે રહે ને પાછા બિચારા ગાંડા થઈ જાય. કોઈ 4 વાગે મળવા આવે ને કોઈ 5 વાગે મળવા, એટલે પેલા લોકો બિચારાને પાણી આપો ને પેલું આપો, આમાંથી ઊંચા નહીં આવે. એટલે સ્વામીજી હંમેશા શું કરે? હોટલમાં જ રહે. એટલે જેને મળવા હોય તો સ્વામીજીને કોઈકને બોલાવવું હોય ને તો કહી શકે 5 વાગે આવો, 4 વાગે આવો, સવારે 6 વાગે આવો. એટલે સ્વામીજી બોમ્બે હતા, હોટલમાં રહેતા.
એક ભાઈએ સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી હું આ બોલું છું, ઓળખ્યો મને? કે સ્વામીજી હું ભણતો હતો ને ત્યારે તમારી પાસે આવતો હતો. જરા સાંભળજો. એટલે કે તમે આવ્યા છો મને ખબર જ નહીં, આટલા વર્ષો નીકળી ગયા, તો સ્વામીજી મને તમારે મળવું જ તમને. સ્વામીજી ખરું કાલ 10 વાગે આવો. એટલે કે સ્વામીજી ચોક્કસ આવું છું. એટલે સ્વામીજી તો પેલો ભણતો છોકરો હતો ને હવે તો યુવાન થઈ ગયો આટલા વર્ષે, 8-10 વર્ષે મળવા આવ્યો. એટલે આવ્યો ને એટલે સ્વામીજી બહુ ખુશ થઈ ગયા. આવ દીકરા, કે સ્વામીજી મારો સંસાર લઈને આવ્યો છે. એટલે સ્વામીજી કે સંસાર લઈને આવ્યો? હા, અમારી પત્ની ને અમારા 2 છોકરા. એટલે આપણે શું માનીએ? પતિ પત્ની 2 છોકરા સંસાર છે? પોતાને અલ્પ માનવું, પોતાને મર્ત્ય માનવું, એને જ સંસાર કહેવાય. આ સમજો, હું અલ્પ છું, નકામો છું, દુઃખી છું. સતત આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ? આ વિચાર, સંસાર બહાર નથી. આપણે આપણા વિશે જે વિચારીએ છીએ ને એને સંસાર કહેવાય. તમે પોતાના વિશે શું વિચાર? ભગવાન કહી ગયા 30મા શ્લોક સુધી, નૈનમ છિંદંતી શસ્ત્રાણી. વિચાર, ખાલી ડૉક્ટરે એટલું જ કહેવાનું, પેટમાં દુખતું હોય ને ડૉક્ટરે ખાલી એટલું જ કહેવાનું. એવું પેટ દબાવતા દબાવતા ડૉક્ટર જરાક આમ બોલે, જરાક ગાંઠ હોય ને એવું લાગે છે, પછી એને આઈસ્ક્રીમ ખવડાવો. આઈસ્ક્રીમ ખાવાનો એ સંસાર હેતુ. ખરેખર પતિ પત્ની એ સંસાર હેતુ નથી. સંસાર હેતુ શું છે? પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ જ નથી. આપણે પોતાના સાચા સ્વરૂપને ઓળખતા જ નથી. અને એ હેતુ શું છે? દોષ. એ જ દોષ છે. જા સમજો, બીજો કોઈ દોષ છે જ નહીં. એક જ દોષ છે કે આપણે પોતાને ઓળખતા જ નથી. વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ બુદ્ધિ એટલે કે જ્ઞાન કોને કહેવાય? સંસાર શોકાદિ મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણ. આ જ્ઞાન શું કરે? આ સંસારનો જે દોષ, સંસારનો જે દોષ છે, કારણ છે, એની નિવૃત્તિ કરી આપે. અને કારણની નિવૃત્તિ થાય પછી શું થવાનું? કારણ નિવૃત્તિ થાય એટલે કાર્યની પણ શું થઈ જાય? નિવૃત્તિ થઈ જ જાય. કારણ હોય ત્યાં સુધી કારણ કાર્ય રહેવાનું. જો સંસારનો હેતુ કારણ અજ્ઞાન રહ્યું જ નહીં તો પછી સંસાર રહેવાનો છે નહીં. પણ હજી અજ્ઞાનની નિવૃત્તિ થઈ નથી. તો શું કે છે? યોગે તું પ્રાપ્તિ ઉપાયે. આ બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્તિના ઉપાય તરીકે તું શું કર? યોગ. હા, શંકરાચાર્ય કહે છે આ યોગ કોને કહેવાય? નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. નિસંગ થયા, કર્મ કરવાના છે પણ કોઈ આસક્તિ નથી. મેં આ કર્મ કર્યું, હું જ બરાબર કરું, બીજા કરે જ નહીં. જા સમજો, મારા જેવું કરવા વાળું કોણ? જો વિચાર, માતાજી અમારા ઘરની તમે દાળ ખાવ ને, જા માતાજી અમારા વલસાડ જેવું શાંતિ કોઈ જગ્યાએ. જાત જાતની આસક્તિ હોય. આ સમજ. એટલે શંકરાચાર્ય શું કહે છે? નિસંગતયા, અનાસક્ત થઈ ગઈ. કોઈ જગ્યાએ આસક્તિ નહીં. પણ કે ક્યારે છૂટ ક્યારે થઈ શકે? દ્વંદ્વ પ્રહાણ પૂર્વક. આ દ્વંદ્વ કઈ ગયા ભગવાન? આ સમજો. એટલા માટે હંમેશા કહું, આ ભગવદ્ ગીતા જે છે ને, આપણે માનતા 2 દિવસ સાંભળી 2 દિવસ છુટ્ટી મારી દઈએ, કોઈ મતલબ નહીં મળે. એનું સતત શ્રવણ થવું જ જોઈએ. એક પછી એક શ્લોક દરેક જોડાયેલા છે. હાર ક્યારે બને? જો વિચાર, આ ફૂલ જે છે એ જોડાયેલા છે પણ વચ્ચે ફૂલ જ નહીં હોય તો હાર કહેવાય એને? આમ ભગવાન આ બધા જે શ્લોક કહે છે એ પણ શું છે? એક હાર માળા છે. એટલે આગળ કીધું કૃત નિશ્ચય, નિશ્ચય કરવો પડે આપણે. આગળ જે ભગવાન કહે છે, આગળ જે દ્વંદ્વ કહી ગયો એ બધા દ્વંદ્વને શું કરવાનું? પ્રહાણ પૂર્વક. એનો અર્થ શું થાય?
આત્મજ્ઞાન ક્યારે થાય? આ દ્વંદ્વથી આપણું મન પૂર્ણતઃ મુક્ત થઈ જાય. આ પહેલું. ઈશ્વરારાધનાર્થે કર્મયોગે. અને કર્મ કરીએ છીએ પણ શાના માટે કરે છે? યદ્યત કર્મ કરોમિ તદ્દખિલમ શંભો તવ આરાધના. કોઈ પણ કર્મ કરીએ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરીએ. એનો અર્થ શું થયો? કર્મયોગમાં બે જ છે. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. આ બધું ગોખાઈ જો ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો બોલાય. કર્મયોગ કોને કહેવાય? કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં શું છે? પ્રસાદ. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્યારે કર્મ અનુષ્ઠાને કર્મયોગે, આ પ્રકારથી જ્યારે કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે, સમાધિ યોગે છે ઇમામ અનંતરમ એવ ઉચ્યમાના બુદ્ધિમ શૃણો. ત્રીજું, સર્વદ્વંદ્વથી મુક્ત થઈને નિસંગ થઈને એક. ઈશ્વર અર્પણ બુદ્ધિ બે. ત્રીજું સમાધિ યોગ એટલે ઉપાસના, ઈશ્વરની ભક્તિ. ઈશ્વરની શું હોવી જોઈએ? ભક્તિ. ગમે તે થઈ જાય. રોજ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, રોજ જપ કરીએ, રોજ સ્વાધ્યાય કરીએ, ભગવાનની ભક્તિ છૂટ, આપણું પહેલું માળા જ છૂટી જાય. આ સમજો. સમાધિ યોગે જ ઉપાસના ભગવાનની કરીએ, પૂજા કરીએ. આમ કર્મયોગમાં બે છે. એક કર્મની દ્રષ્ટિએ એને શું કહેવાય? ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ બુદ્ધિ. તો આ બરાબર સમજ. કર્મની દ્રષ્ટિએ બે વસ્તુ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ અને પ્રસાદ. આ બે દ્વારા આપણા અંતઃકરણની શુદ્ધિ થાય. સમાધિ યોગે છે. શંકરાચાર્યજી પોતે જ પેલો યોગ શબ્દનો બીજો અર્થ કરો કહે છે સમાધિ યોગ, એટલે કે ભગવાનની ઉપાસના, ભક્તિ, ધ્યાન. ભક્તિ ધ્યાન યોગાદ અવૈહિ. વિચાર કૈવલ ઉપનિષદમાં શું કહે છે? આ ભક્તિ દ્વારા શું થાય છે? આ ભગવાન અવૈહિ તું જાણીશ. તો કે સમાધિ યોગ એટલે કે ભક્તિ, ઉપાસના, ધ્યાન શું કરશે? ચિત્ત નૈશ્ચલ્ય આપે. પાણી હોય ને એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે, સહજ છે. જો આ સમજો, પાણી હોય એટલે પછી પ્રતિબિંબ શું થવાનું? પડવાનું જ છે. એમાં કોઈ વિચારવાની વસ્તુ નથી. પાણી હલતું હોય તો પ્રતિબિંબ કેવું પડવાનું? તૂટક તૂટક થઈ જાય. પાણી સ્થિર છે પણ ડોળું હોય તો, રંગીન હોય તો, એનો અર્થ શું થયો? શુદ્ધ જળ, શાંત જળ. બંનેની જરૂર છે. શાંત અને શુદ્ધ હોય તો જ એ પ્રતિબિંબ પડે. એ જ રીતે છેવટે આત્મજ્ઞાન તો બુદ્ધિમાં જ થવાનું છે. જ્ઞાન માટેનું સાધન તો બુદ્ધિ જ છે, આપણું અંતઃકરણ છે. એ અંતઃકરણ પેલું જળ સમાન છે. જો એમાં અશુદ્ધિ હશે, એમાં નિશ્ચલતા નહીં હોય, ચંચળતા હશે તો શું થવાનું? આત્મજ્ઞાન થઈ શકે નહીં. જો આ સમજ. અને એટલા માટે શું કહે છે ભગવાન કે શુદ્ધિ અને નિશ્ચલતા આ બંને જોઈએ. તો જ પછી શું થાય? કર્મ બંધમ પ્રહાસ્યસી બુદ્ધ્યા યુક્તા યયા પાર્થ. આવી બુદ્ધિથી યુક્ત થાય છે તો પછી એ શું થશે? આ કર્મ બંધનથી, સંસારથી એની મુક્તિ થશે. જય. પણ કે અહીંયા તો ભગવાને સંસાર શબ્દ કીધો ને કર્મ બંધન કીધું. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે કર્મ બંધમ કર્મ એવ ધર્મ અધર્માખ્ય બંધ કર્મ બંધ. અહીંયા બે વસ્તુ જોવાની છે. પહેલું તો આ કર્મ જ આપણને બંધન લાગવું જોઈએ. પણ આપણી મુશ્કેલી કઈ છે?
નહીં કશ્ચિત ક્ષણમથી જાતુ તિષ્ઠતી અકર્મકૃત. કર્મ કર્યા વગર રહી શકતા જ નથી આપણે. વિચાર. એટલું જ નહીં, બીજી મુશ્કેલી એ છે કે કર્મમાં આપણે વધારે શ્રદ્ધા છે, જ્ઞાનમાં એટલી શ્રદ્ધા નથી આપણને. જો વિચાર, આપણી શ્રદ્ધા બ્રહ્મ વિદ્યામાં વધારે, કર્મમાં વધારે. પૂજા પાઠ રાખીએ, કોઈ પૂજા પાઠ હોય ને તો આપણે 1000 લોકો ભેગા થઈ જાય અને આપણે ભેગા જઈએ. કેમ? માતાજી મજા આવી પૂજા કરવાની. એનો અર્થ શું થયો? હજી આપણો આનંદ, આપણી આસક્તિ ક્યાં છે? કર્મમાં છે. આપણે હજી એ બ્રહ્મ વિદ્યા પર એટલી શ્રદ્ધા થઈ જ નથી. આ સમજો. એટલે ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે. શ્રદ્ધા એટલે ભગવાન છે એ શ્રદ્ધાની વાત નથી. આ સમજો. ત્યાં શ્રદ્ધા શું છે? આ બ્રહ્મ વિદ્યા મોક્ષ આપે છે. આપણને શ્રદ્ધા જ નથી બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન પર શ્રદ્ધા છે આપણને. આપણે જ્ઞાન પર કેટલી શ્રદ્ધા? વિચારી જો. કઈ માતા તમે પ્રવચન કરો, અમને ટાઈમ મળો ત્યારે અમે આવીએ. જો સમજો, આ શ્રદ્ધા કહેવાય. જો વિચાર, સમજવા. બ્રહ્મ વિદ્યા પર આપણને એટલી શ્રદ્ધા નથી જેટલી શ્રદ્ધા અને જેટલી આસક્તિ આપણી ક્યાં છે? કર્મ પર છે. આ સમજો. કર્મ ફળથી વૈરાગ્ય, એને કર્મયોગ કહેવાય. કર્મ ફળથી વૈરાગ્યને યોગ કહેવાય. કર્મથી જ વૈરાગ્યને સંન્યાસ કહેવાય. આ સમજો. આપણે કર્મથી વૈરાગ્ય છે? બિલકુલ નહીં. અહીંયા બેઠા બેઠા, અહીંયા સાંભળતા સાંભળતા પેલું પ્લાનિંગ તો ચાલતું જ હોય. શું? બસ આ પ્રવચન પૂરું થાય પછી હવે પેલું બજારમાં જાઉં, પેલું લઈ આવવાનું છે, મમરા લાવવાના છે, મમરા પૂરા થઈ. એટલે મગજ તો ક્યાં ચાલતું હોય? આ પેલા ભાઈને મળવા જવાનું છે, પેલો બેંકનો ચેક ક્લિયર થયો નથી, આ શેર બજારમાં ઊંચું નીચું છે, એના કરતાં કાઢી લે તો શાંતિ. એટલે મગજ તો શું કરતું હોય? તો કર્મ જ ચાલતું. આ સમજો. આમ કર્મ બંધન લાગે જ ખરું આપણને? નહીં. આ સમજો. એટલા માટે ભગવાને સંસાર શબ્દને બદલે કયો શબ્દ વાપર્યો? કર્મ બંધ. આ કર્મ જ બંધન છે, પણ આપણને બંધનનો અનુભવ છે કર્મમાં નહીં. જો વિચાર, સ્વામીજી જયારે ત્યાં ઋષિકેશ હતા ને, એક ભાઈ ત્યાં બીજા કોઈક સ્વામીજી પાસે એમણે સંન્યાસ દીક્ષા લીધી. સંન્યાસ દીક્ષા લીધી પછી એમને ખબર પડી કે એ દક્ષિણના હતા, સ્વામીજી દક્ષિણ ભારતના. એટલે મને ખબર પડી, એટલે ત્યાં મળવા ગયા. સમજે કે આવો. સ્વામીજી બ્રહ્મસૂત્ર ભણતા હતા. સ્વામીજી કીધું આ બ્રહ્મસૂત્ર છે, હું ભણું, તમે મારી સાથે ભણો. એટલે એક દિવસ ક્લાસમાં આવે, બીજા દિવસ આવે, ત્રીજે દિવસ કે પણ સ્વામીજી હવે હું શું કરું? એનું અર્થ શું થયો? સંન્યાસ લીધા પછી પણ શું કરવું એ તો પ્રશ્ન રહે. જો આ વિચાર, પેલું કર્મમાં શું છે? બુદ્ધિ ગોળ ફરીને પાછી ક્યાં જાય? આપણું ગુજરાતીમાં પેલું કહેવત છે, સુથારનું ચિત્ત બાવળે. એ ગમે ત્યાં જાય ને ત્યાંની નજર ક્યાં હોય? પેલું લાકડા પર જ હોય. બાવળ એટલે લાકડા પર. સમજો. એમ આ જીવને આદત પડી ગઈ કર્મની, અને એ કર્મ એને બંધન લાગતું જ નથી. આ સમજો. એને એટલા માટે ભગવાન કહે છે કર્મરૂપી બંધનથી એ શું થઈ જશે? મુક્ત થશે. પણ પહેલા કર્મ બંધન લાગવું જોઈએ. જો આ સંસારમાં એવું જ છે. આ સમજો. શરૂ મેં ભણાવવાનું શરૂ કર્યું 94-95 વેદાંત ભણાવવાનું શરૂ કરીએ ને, એટલે આશ્રમમાંથી એમ તૈયાર થઈને આવ્યા ને, એટલે આપણે જોશમાં હોઈએ. આ સમજો. કેમ? આ બ્રહ્મજ્ઞાન અમે મેળવ્યું એટલે બધાને બ્રહ્મજ્ઞાની કરી નાખીએ. પેલો ઉત્સાહ હોય. ઉત્સાહ ને, એનો અતિ ઉત્સાહ કહેવાય. એટલે એક ભાઈ મને કે આ વેદાંત શું છે? જા સમજો. મેં કીધું આ સંસાર દુઃખનું કારણ છે, એમાંથી છૂટવા મોક્ષ માટે. મને તો દુઃખ લાગતું જ નથી. ટાળું પાણી રેડેલું કહેવાય. શું કહેવાય? જો બંધનનો અનુભવ છે ખરો આપણને? કર્મ બંધન લાગે છે આપણને?
અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મ એવ ધર્માખ્ય બંધ. આ કર્મ જ બંધન છે. જો વિચાર, તમ પ્રહાસ્યસી, એનો શું કરવાનો છે? નાશ કરવાનો છે. પણ એ ક્યારે નાશ થઈ શકે? ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તે હે. હું હંમેશા જે કહેતી આવી ને, આપણા જીવનમાં જે પણ કંઈ છે આ સમજો, એ સર્વ કોને કારણે છે? ઈશ્વર પ્રસાદ નિમિત્ત. હું બોલું એ પણ શું છે? ઈશ્વરનો પ્રસાદ છે. તમે સાંભળો છો એ પણ ઈશ્વરનો પ્રસાદ છે, અનુગ્રહ છે. પ્રસાદ એટલે અનુગ્રહ. અને સાંભળ્યા પછી સમજદારી આવી એ પણ શું છે? અનુગ્રહ છે. આ સમજો. અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ પણ શું છે? શંકરાચાર્ય શું કહે છે? ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તિ. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ પણ ક્યારે થાય? ઈશ્વરનો અનુગ્રહ હોય તો થાય. છેવટે આપણા જીવનમાં જે જરૂરી છે એ શું છે? આ ઈશ્વરનો અનુગ્રહ જોઈએ. એટલે આપણે કહેવત સંસ્કૃતમાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યોગ્ય સમયે યોગ્ય વિચાર આવવો, યોગ્ય કર્મ કરવું, આ કોને કારણે શક્ય બને? ઈશ્વરના અનુગ્રહથી થાય. સંસાર પ્રત્યે વૈરાગ્ય પણ ઈશ્વરના અનુગ્રહથી જ છે. એટલા માટે ભાગવતમાં શું કહેવામાં આવ્યું? કે ભક્તિના બે પુત્રો છે, એક જ્ઞાન અને વૈરાગ્ય. જ્યાં સુધી ઈશ્વરની પૂર્ણ ભક્તિ નથી ત્યાં સુધી વૈરાગ્ય થવો શક્ય નથી. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ નથી જ્ઞાન પ્રાપ્તિ પણ અશક્ય છે. અનુગ્રહ જોઈએ. ઈશ્વર કૃપા કહેવાય. જીવનમાં 4 પ્રકારની કૃપાની જરૂર પડે તો બ્રહ્મ જ્ઞાન થાય. આ સમજો. ઈશ્વરની કૃપા હોય તો જ આ વૈરાગ્ય આવે. આ સમજો. વૈરાગ્ય આવ્યા પછી શું છે? સગુરુમેવ અભિગચ્છેત. ઈશ્વરનો અનુગ્રહ હશે તો ગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ કૃપા હશે તો શાસ્ત્રની પ્રાપ્તિ થાય. જો આ સમજો. તમારે જ્યાં જવું હોય ને જેને સાંભળવું હોય અને જે કરવું હોય એ કરો, છૂટ. મને કોઈ વાંધો નથી, કોઈ વિરોધે નથી. એટલે કીધું કાલે ઈશાવાસી ઉપનિષદ સાંભળવા આવો ને તો તમને ખબર પડે. આગ્રહ નથી. આ ઈશાવાસી ઉપનિષદ આપણને એક સમજદારી આપે છે કે શાસ્ત્ર શ્રવણ વિના અજ્ઞાનની નિવૃત્તિ થવી અશક્ય છે. તમે જો એમ માનતા કે ના ના આમ અમે તો ધ્યાન કર્યું ને આમ કુંડલીની જાગૃત થઈ ગઈ ને આમ ગુરુજીએ શક્તિપાત કરો, એ બધું મંજૂર, પણ એટલા માત્રથી અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. ગુરુ કૃપા ખરેખર શું છે? ગુરુ તમને શાસ્ત્ર પાસે લઈ જાય. આ સમજ. આગળ ભગવાન 4થા અધ્યાયમાં કહે છે ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. તને જ્ઞાનનો શું કરશે? ઉપદેશ કરશે. સીધો તર્ક છે. મારે કેમેસ્ટ્રી ભણવું હોય તો મારા હાથમાં પુસ્તક કયું હોવું જોઈએ? અભિયાન હોવું જોઈએ, ચિત્રલેખા? વિચાર. જો આ સમજો. આ તર્ક બરાબર મગજમાં ગોઠવાવો. કેમેસ્ટ્રી ભણવું હોય, રસાયણ શાસ્ત્ર ભણવું હોય તો પુસ્તક હાથમાં કયું હોવું જોઈએ? જે પુસ્તકમાં રસાયણ શાસ્ત્રની ચર્ચા છે એ પુસ્તક. આ સમજો. મારે ભૌતિક શાસ્ત્ર ભણવું છે તો કયું પુસ્તક હાથમાં જોઈએ? જેમાં ભૌતિક શાસ્ત્રની ચર્ચા છે. જો વિચાર. આત્મજ્ઞાન મેળવવું છે, બ્રહ્મ જ્ઞાન મેળવવું છે તો પુસ્તક કયું હાથમાં આવવું જોઈએ? જેમાં આત્મા અને બ્રહ્મની શું હોય? ચર્ચા કરી. ઉપદેશ પણ કયો કરવો પડે? આત્મા અને બ્રહ્મના ઐક્યનો ઉપદેશ કરવો પડે. જો સમજો. જો વિચાર.
તો ગુરુ કૃપા ખરેખર કઈ છે? ગુરુ તમને શાસ્ત્ર પાસે લઈ જાય. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાન. અર્જુને પણ શું કીધું? સાધિ મામ એટલે કે મને ઉપદેશ કરો, ભણાવો. જો વિચાર, ભણે નર સંયો તેજ તું. જો વિચાર, આમ ગુરુ કૃપા હોય તો શાસ્ત્ર મળે. આ સમજો, શાસ્ત્ર તો મળે, પણ શાસ્ત્ર કૃપાય થવી જોઈએ. હું વારંવાર કહું એટલા માટે કે ભલે તમને એમ લાગતું હોય કે આ પુસ્તક છે, આપણે બધી યાંત્રિકતામાં જીવવાની જે આદત પડી ગઈ, અધ્યાત્મમાં આવ્યા પછી આપણે યાંત્રિક જ રહીએ છીએ. પ્રાર્થના બોલીએ ખરા રોજ, અંબ ત્વામ અનુસંધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણી. જો આ સમજો, એક જ વાક્ય જુઓ. અંબ, આ ભગવદ્ ગીતા છે, આ પુસ્તક છે, આ જડ વસ્તુ છે, આ સાક્ષાત કોણ છે? અંબા છે. અનુસંધામી, તમારું અનુસંધાન કરું છું, તમને ભણવાનો હું પ્રયત્ન કરું છું. અનુસંધાન કરું એટલે ચિંતન કરવું. માતાજી, હું તો રોજ એક અધ્યાય વાંચવાનું. ના નથી, કેમ? એનાથી જ પુણ્ય મળે. એક પુણ્યથી પછી ગુરુ મળે, એક ગુરુથી મળે તો પછી મોક્ષ મળે. સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં. બ્રહ્મ જ્ઞાન દે સંસાર બીજ બળશે. આમ ગુરુ આપણને શાસ્ત્ર આપે, પણ એ શાસ્ત્ર પણ શું છે? શ્રુતિ માતા કહીએ આપણે, ગીતા માતા કહીએ. એનો શું થયો? આ ચેતન છે. શાસ્ત્ર શું છે? ચેતન છે. આ સમજ. આપણે આમ પુસ્તક લઈને ફટાક દઈને ફેંકીએ. જો આ સમજ છે. હાથમાં છોકરું હોય, છોકરું ફેંકો. જો વિચાર, ગીતા ઘરે ગયા, ગીતાની પુસ્તકે આપણે શું કરીએ? અંબ ત્વામ અનુસંધામિ ભગવદ્ ગીતે. હે ગીતા, હે ભગવદ્ ગીતા, હું તમારું અનુસંધાન કરું. કેમ? ભવદ્વેષિણી. તમે કોણ છો? આ ભવસાગરનો નાશ કરનાર છો, મોક્ષ પ્રદાતા છે. આમ શાસ્ત્ર ચેતન છે. શાસ્ત્ર શું છે? ચેતન છે. આમ જેમ આપણી ઈશ્વરમાં શ્રદ્ધા છે, ગુરુમાં શ્રદ્ધા છે, એમ શ્રદ્ધા ક્યાં થવી જોઈએ? શાસ્ત્ર પર શ્રદ્ધા. અને શાસ્ત્ર કૃપા કહેવાય. એને શું કહેવાય? શાસ્ત્ર કૃપા. શ્વેતાશ્વતર ઉપનિષદમાં બહુ સરસ કહ્યું. તમને એમ લાગતું હોય કે હું તો બહુ બુદ્ધિશાળી, મને બધી ખબર પડી જાય, પણ ત્યાં શું કહે છે કે આ શાસ્ત્ર જે છે, શાસ્ત્રના જે મંત્રો છે, પ્રકાશયતિ તત્પર. આ મંત્રો શું કરશે? અર્થને તસ્યાહ અર્થાહ, એ અર્થ જે છે એ તમારા મનમાં શું થશે? સ્ફુરણ કરે. બોલીએ ખરા આપણે. જો વિચાર, ગલગોટો એ શબ્દ થયો ને, હું ગલગોટો એમ કહું એટલે તમારા મનમાં શું થશે? ધારો કે સામે ગલગોટો ન હોય તો પણ જેવો ગલગોટો શબ્દ સાંભળીએ એટલે મનમાં શું થવાનું? ગલગોટાનો અર્થ જે પુષ્પ છે એ તમારા મનમાં શું થવાનું? પ્રગટ થવાનું જ છે. પણ હું આત્મા શબ્દ કહું તો કંઈ પ્રગટ થયું મનમાં? બ્રહ્મ એમ કહીએ તો કહી દઉં, એ તો માતાજી બધું ઉપરથી જ જાય ને વિચાર. એટલા માટે જે લોકો આત્માને પેલું ત્રીજી વ્યક્તિ તરીકે જ નિરૂપણ કરે, આત્મા અજર અમર છે, આત્મા અકર્તા ભોગતા છે, આત્મા ત્રીજી વ્યક્તિ છે. ઈદમ, આ સમજો, કાલે બધું ઉપનિષદમાં આવવાનું જ છે. બધું આત્મા કેવો છે? સાક્ષાત અપરોક્ષ આત્મા છે, પ્રત્યક્ષ જ છે, તમે પોતે છો. પણ એ શાસ્ત્ર તમારા સામે એ અર્થ શું કરે? પ્રગટ કરે. તસ્યાહ અર્થ, એ મંત્રોના અર્થ તમારી સામે શું થશે? સ્ફુરણ થવાનું. પણ શાસ્ત્ર કૃપા હોય ને તો પેલો અર્થનું સ્ફુરણ થાય. જેમ ગલગોટો શબ્દ સાંભળીએ અને અર્થ આપણા મનમાં જેમ પ્રગટ થાય છે, એમ શાસ્ત્ર શ્રવણ કર્યા પછી એ અર્થ શું થવો જોઈએ? મનમાં પ્રગટ થવો જોઈએ, સ્ફુરણ.
પણ એ ક્યારે થાય? એ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રની કૃપા હોય. આમ ઈશ્વર કૃપા હોય તો ગુરુ કૃપા થાય, ગુરુ કૃપા હોય તો શાસ્ત્ર કૃપા થાય. આ ત્રણે ત્રણ હોય ને. આગળ જોઈ ગયા આપણે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એનમ આશ્ચર્યવત ચૈનમ અન્ય શૃણોતિ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય. જાસમ તો પેલો ચોથો નંગ છે આપણી ભાષા. કેમ? શ્રુત્વાપી છે ને વેદ કશ્ચિદ. બધું સાંભળ્યા પછી પણ શું છે? પેલો કોરી સ્લેટ જેવો જ છે. ન વેદ કશ્ચિદ. કોઈ કશ્ચિત એટલે શું છે? કોઈક એવો હોય એટલે આપણે કોઈકની કેટેગરી મૂકવાની જરૂર નથી આપણી જાતને. આ સમજ. કોઈક એવો હોય જે સાંભળ્યા પછી પણ શું છે? એ સમજતો નથી. કે આવું કેવી રીતે થાય? ઈશ્વર છે, ગુરુ છે, શાસ્ત્ર છે, આ બધું છે છતાં જ્ઞાન થતું નથી. પેલી ચોથી નથી ને એટલે નથી થતું. એ ચોથી કૃપા હોય ને તો થાય. એ ચોથી કૃપા એટલે કઈ છે? આત્મકૃપા. ખરેખર આપણને જે નથી ને એ આત્મકૃપા જ નથી. આ સમજ. મેઘ સમાન જલ નહીં, આપ સમાન બળ નહીં. આત્મબળ કહેવાય. એટલે કઠોપનિષદમાં આ ચર્ચા છે. નાયમાત્મા બલહીને ન લભ્ય. જે બળવાન નથી, બળવાન નથી, પહેલવાન નથી એવું આત્મબળ જેનું. જો આ વિચાર, તમે અજર અમર આત્મા છો તો તમારો નિશ્ચય પણ શું હોવો જોઈએ? હું અજર અમર છું. જો વિચાર, આત્મા અકર્તા અભોક્તા છે તો પછી તમારો નિશ્ચય શું હોવો જોઈએ? હું અકર્તા અભોક્તા છું. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે તો પછી આપણો નિશ્ચય શું હોવો જોઈએ? હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. જો વિચાર, પણ આત્મકૃપા છે આપણી. એટલે આગળ મેં કહ્યું ને, આપણે પોતાના વિશે કેવું વિચારીએ છીએ, બીજા શું વિચારે ને એના કરતાં મહત્વનું એ છે કે તમે તમને પોતાને કેવી રીતે ઓળખો છો. જો વિચાર, પૂજ્ય સ્વામીજી એટલે વારંવાર અમને કે યુ આર એઝ બિગ એઝ મચ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. તમે એટલા મહાન છો જેટલી મહાનતા તમે તમારા વિશે વિચારો છો. વિચાર, પણ આપણે પોતાના વિશે શું વિચારીએ છીએ? આવું વિચારીએ? કોઈ મહાનતાનો ભાવ છે આપણામાં? માતાજી હું તો હાવ નક્કામ, મને તો કંઈ યાદ રહે જ નહીં. તમે કહેતા રહો ને માતાજી. આમ આપણે જ પોતાની જાતને શું કરીએ છીએ? સન્માન કરીએ છીએ. કોઈ આત્મસન્માન છે આપણામાં? આત્મગૌરવ છે આપણામાં? વિચાર, તમારા મનમાં આત્મગૌરવ વધારે છે કે આત્મનિંદા વધારે છે? વિચાર. અને એટલે ત્યાં કેવું પડ્યું કઠોપનિષદમાં યમરાજાએ, નાયમાત્મા બલહીને ન લભ્ય. વિચાર, આત્મકૃપા એને કહેવાય. જ્યાં સુધી આત્મકૃપા થતી નથી ત્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન થવું અશક્ય છે. પથ્થર દેખી પૂજ્યા દેવ, તીર્થ દેખી કર્યા સ્નાન, તુલસી દેખી તોડ્યા પાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. બધું જ કરીએ છીએ. કેમ નથી આવતું? આત્મકૃપા જ નથી આવતી, આત્મસન્માન નથી, આત્મગૌરવ નથી આપણે. જો આત્મગૌરવ તો બાજુએ રહ્યું. હું બ્રહ્મ જ્ઞાન માટે પ્રયત્ન કરું ને એમાંય આપણને તો કોઈ ગૌરવ નથી. પણ બીજો કોઈ યોગાસન કરતો હોય ને એના પર આપણને ગૌરવ થાય. તો માતાજી રોજ યોગાસનના ક્લાસમાં જાય, પણ તું રોજ વેદાંતના ક્લાસમાં જાય એનું શું? એ તો પત ચાલ્યા કરે. જો વિચાર, આપણને ગૌરવ થાય છે. હું વેદાંત ભણું છું છાતી ઠોકીને કહીએ છીએ આપણે નહીં, પણ માતાજી અભિમાન નહીં કહેવાય. પણ એવું અભિમાન કરને કોણ ના પડે? તને કરી તો જો એકવાર. આટલા અભિમાન કરે તો એક અભિમાન વધારે, શું ફરક પડવાનો? જો વિચાર, પેલું કોઈ આવીને આપણને એના સંપ્રદાયની ને એની બધે ગુરુજીની વાત કરે છે ને આપણને, માતાજી આવેલો મને વાત કરતો હતો આમાં,
પણ તું વાત કર ને તારા ગુરુની, તું વાત કર ને તારા ગીતાના ઉપદેશની. જો વિચાર, એનો અર્થ શું થયો? આપણે જે ઉપદેશનું શ્રવણ કર્યું એ પેલાને કહેવાને બદલે એનો ઉપદેશ આપણે સાંભળીએ. એનો અર્થ શું થયો? આપણને શું લાગે? આ વેદાંતનું ગૌરવ છે આપણને, આ ભગવાન, આ બ્રહ્મ જ્ઞાનનું ગૌરવ છે આપણને, પણ બીજો કરે એનું ગૌરવ છે આપણને. એને શું કહે ખબર? અન્ય આપણા પર પ્રભાવ પાડી જાય, એને શું કહેવાય? અન્યનો પ્રભાવ આપણા પર તરત પડે. આપણો પ્રભાવ પેલા પર પડે જરાય નહીં. માતાજી તો મને પૂછતો જ નથી, જા સમજ. વિચાર, ગૌરવ. હું બ્રાહ્મણ છું એવું પણ ગૌરવ હોવું જોઈએ. હું મનુષ્ય છું ને એનું ગૌરવ હોવું. પણ આપણને ગૌરવ છે મનુષ્ય તરીકે, એટલા માટે તો કલાપી કહી જવું પડે, હું માણસ થાવ તોય ઘણું. જો આ વિચારજો, સમજો. અને એટલે શું કહે છે? ઈશ્વર પ્રસાદ નિમિત્ત. આ સમજો, શરૂઆત ક્યાંથી થાય છે? ઈશ્વરના અનુગ્રહથી જ થાય. ઈશ્વરના અનુગ્રહ વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. આ સમજો. એનો અર્થ શું થયો? જો ઈશ્વરના અનુગ્રહથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તો પછી અર્જુન, તારું જીવન પણ કેવું હોવું જોઈએ? ઈશ્વરાર્પણ બુદ્ધિ હોવી જોઈએ, ઈશ્વર પ્રસાદ બુદ્ધિ હોવી જોઈએ, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનું ધ્યાન. આમ આપણું જીવન એમાં સમર્પિત હોવું જોઈએ. અને તો પછી શું થાય? કર્મ બંધમ પ્રહાસ્યસી. તો પછી આ કર્મરૂપી બંધનથી અર્જુન તું અવશ્ય મુક્ત થઈશ. આગળ આપણે આવતીકાલે સવારે 7 થી 8 સ્વર્ગાશ્રમમાં ઉપર ઈશાવાસ્ય ઉપનિષદ શરૂ થઈ રહ્યું છે. સમય કાઢીને આવજો. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ